5 જૂન 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્ટેચ્યુ અને એના વિસ્તારને એક ક્લેરિયન કોલ આપવામાં આવ્યું હતું કે અહીંયા ગ્રીન ટ્રાન્સપોર્ટને વેગ મળે અને અહીંયા એ બાબતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકતાનગર અત્યારે ભારતનું ટોપ પ્રેફર્ડ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે બની રહ્યું છે. જ્યારથી એકતાનગરની સ્થાપના થઈ, સ્ટેચ્યુની સ્થાપના થઈ, ત્યારથી ગ્રીન અને સસ્ટેનેબલ ટુરિઝમ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ અને તેના આસપાસના એરિયાને EV ઝોન ડિક્લેર કરવામાં આવ્યું અને વિભિન્ન ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસીસ, કાર્સ, સાયકલ્સ એ બધા વસાવવામાં આવ્યા. આજે 450થી વધારે એવા ટ્રાન્સપોર્ટ આ વિસ્તારમાં રન કરવામાં આવી રહ્યા છે. લોકોને શુદ્ધ હવા મળે, વાતાવરણ પ્રોપર રહે, એના માટે ગ્રીનિંગ ઓફ એકતાનગર હેઠળ છેલ્લા વર્ષોમાં 60 લાખથી વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. સૌર ઉર્જા ઉપર, ક્લીન એનર્જી ઉપર સ્ટેચ્યુનું હંમેશા ફોકસ રહ્યું છે અને એમાં 5.5 મેગાવોટ કરતાં વધારેની ક્ષમતા એકતાનગરમાં વસાવવામાં આવી છે. વિભિન્ન જે પ્રકલ્પો અહીંયા દર વર્ષે વિકસાવવામાં આવ્યા છે એમાં નેચર સાથે પ્રવાસીઓ કનેક્ટ થઈ શકે, ઇકો ટુરિઝમને બઢાવા મળે, ઇકો ટુરિઝમને વેગ મળે અને જે કુદરતી ને પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા જોવા મળે છે તો એને વધુમાં વધુ પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવી શકે એના માટે પ્રકલ્પો પણ વિકસિત કરવામાં આવ્યા છે, જેમ કે બોન્ઝાઈ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ અને વેલી ઓફ ફ્લાવર્સ. નવા એટ્રેક્શન્સ પણ જેમ કે અત્યારે રેન ફોરેસ્ટ અહીંયા 10 એકડ જેટલા વિસ્તારમાં અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. તો સસ્ટેનેબલ ટુરિઝમ રહે અને પ્રવાસીઓ નેચર સાથે કનેક્ટ થઈ શકે એના સતત પ્રયત્નો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.